पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। जड़ से मिटाने, अंधकार से ज्योति में लाने, बीमारों को चंगा करने, दुखियों को आशा दिलाने, श्रापों को जड़ से मिटाने, से ज्योति में लाने। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, समाचार में सुनाऊं।
मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે પ્રભુ આપણને સર્વને પ્રેમ કરે છે, સાચવે છે, સંભાળે છે, બચાવે છે અને એના અખત્યાર ભંડારથી આશીર્વાદથી ભરપૂર કરે છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ ને પ્રભુ અજાયબ રીતે એમના વચનથી આપણી જોડે વાતને વ્યવહાર કરે છે. ને આવો આજે
અમે જે પાછલા સમયમાં શીખ્યા છીએ અને જે અનુભવ થયા છે એ વચનમાંથી આવો આપણે સાથે મળીને શીખવા માંગીએ છીએ. ત્યારે આવો પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રભુની પાસે એમની કૃપા માંગીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે અમારા હૃદયોને, અમારા આત્મિક કાનો અને અમારી આંખો ઉઘાડો, એના માટે સહાય માંગીએ. પ્રભુની પાસે પ્રાર્થના કરીએ. પિતા, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. પવિત્ર આત્મા દેવ પિતા, અજાયબ માધ્યમ તમે અમને પૂરું પાડ્યું છે પિતા, કે જે પિતા અમને સોશિયલ માધ્યમ દ્વારા પિતા તમારા વચનો અને તમારો પ્રેમ જે છે અમારી ઉપર પિતા એ જાણવા શીખવા માટે પિતા એ પિતા તમે અમારે નિરંતર તમે અમારી કાળજી રાખો છો અને પિતા આવા માધ્યમ દ્વારા તમે અમારી જોડે વાતની વ્યવહાર કરો છો, તમારો પ્રેમ પ્રદર્શિત કરો છો પિતા. એના માટે અમે તમારો આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, ત્યારે અમે બાઇબલ અભ્યાસમાં જવા માંગીએ છીએ, ત્યારે પિતા અમે સાથે મળીને પિતા તમારા જીવંત અને પવિત્ર વચનો છે પિતા, એમાંથી પિતા અમે શીખીએ અને પિતા એ પ્રમાણેનું જીવન જીવવાને માટે શક્તિ સામર્થ્ય બળ પૂરું પાડો તેવી અમારી પ્રાર્થના છે પિતા. પિતા, અમારા કાનોને તમે ઉઘાડો, આત્મિક આંખો ઉઘાડો અને વિશેષ પિતા માંગીએ છીએ પિતા હું જબર પાત્રને તમારા હાથમાં સોંપું છું પિતા, મારા દ્વારા તમે મહિમાવાન થાવ તેવી અમારી પ્રાર્થના છે પિતા. અમારા મનનો કબજો તમારા હાથમાં સોંપતા ઈસુ પ્રભુ નાઝારીના નામથી માંગ્યું છે અને સ્વીકાર કરીએ છીએ બાપ, આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. પાછલા સમયમાં એક બાબત અમે લોકો જે યુથના સંગતમાં બેસીએ છીએ ને એ સંગતમાં અમે જે શીખ્યા છે એમનો જે એક અજાયબ બાબત પ્રભુએ પાછલા સમયમાં અમને શીખવાડી ને એ જ હું શેર કરવા માગું છું. અને માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને તેની 36થી લઈને આપણે થોડી કલમો જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ગેથસેમાની વાડીમાં જઈને પ્રાર્થના કરે છે ને એ 3 વખત જે પ્રાર્થના કરે છે અને 3 વખત પ્રાર્થના કર્યા પછીની જે બાબત બને છે અને એ બાબતની જે ખુલાસો પ્રભુ એમના વચનો દ્વારા, એમના સેવકો દ્વારા કરે છે, એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ ને જે આપણા જીવનમાં બહુ મહત્ત્વનું કામ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે તારણહાર છે, ઉદ્ધાર કરતા છે અને એમણે આપણા માટે જે બાબત કરી છે એ તો વર્ણવી ન શકાય એવી બાબત, દરેક બાબતો એમણે તમારા અને મારા માટે કરી છે. ત્યારે આવો આપણે આ નાના પેરેગ્રાફમાં બાઇબલ અભ્યાસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીમાં આ જે બાબતનો એક આશીર્વાદ પણ છે અને એક બાબત આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વખત આ જગ્યા પર પ્રાર્થના કરવા જાય છે અને આ શબ્દનો ઉલ્લેખ, આ શબ્દની માહિતી આજે આપણે સાથે મળીને જોવા માંગીએ છીએ. આપણે 36મી કલમથી એક વખત આપણે આખું પેરેગ્રાફ વાંચી લઈએ ને ત્યાર બાબત આપણે બાબતનો અભ્યાસ કરશું. લખવામાં આવ્યું છે 36મા કલમમાં, ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. તમને ને મને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પકડવાની બાબત આવે છે. એને પહેલાંની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા જાય છે પણ જઈને, પણ આ માથીની લખેલી સુવાર્તા એટલે કે માથી જે લખે છે કે ભાઈ એ જગ્યા એટલે કે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એ ઠેકાણે આવીને પ્રાર્થના કરે છે. જ્યારે ચારે સુવાર્તાની બાબત આપણે જોવા માંગીએ તો એમાં ઘણી બધી બાબત લખવામાં આવી છે. માથી ગેથસેમાની વાડીનો ઉલ્લેખ કરે છે, મરકુસ એટલે કે માર્ક જે છે એ પણ ગેથસેમાની વાડીનો ઉપયોગ કરે છે. 14મા અધ્યાયની 32મી કલમનો જ્યારે તમે અભ્યાસ કરશો તો એમાં ગેથસેમા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લૂકની લખેલી સુવાર્તા, લૂક સાહેબ પોતે 22ના અધ્યાયમાં 39ની કલમમાં લખે છે કે જૈતુન પહાડની પાસેના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને યોહાન સાહેબ 18મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે કિદ્રોન નાળાની પાસેની જગ્યા. આ 4 જગ્યા, આ 4 સુવાર્તા લખવામાં આવી છે. તેમાં 2 જગ્યા એટલે કે માથીની લખેલી સુવાર્તા અને માર્કની લખેલી સુવાર્તામાં આ 2 ગેથસેમાની વાડીનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને પાછલા સમયમાં અમે શીખ્યા કે ગેથસેમાની વાડી એટલે કે એ જગ્યાનું નામ એ તો લખવામાં આવ્યું છે 2 શબ્દને, ગેટ અને સેમાની 2 શબ્દને ભેગા કરીને ઇબ્રાનીઓના બાબતને ધ્યાનમાં રાખીને મર્જ કરવામાં આવી છે અને ગેથસેમાની વાડી કહેવામાં આવી છે. અને એ બાબતનો આખો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યારે આપણે એ બાબતમાંથી શીખીએ છીએ ત્યારે એ બધે બાબતની અભ્યાસ કરતાં આપણને જાણવા મળે છે કે એ જૈતુન, અંગૂર
એને કચરવાની જગ્યા એટલે કે ગેત્સેમાની વાડી. અને એ 3 જ વખત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે અને જૈતુનની બાબત કહે છે, આપણે 4 જગ્યાએ જોયું, એમાંથી 2 જગ્યાએ ગેત્સેમાની વાડીનો ઉલ્લેખ છે અને એક જગ્યાએ લખવામાં આવ્યું છે કે જૈતુન પહાડનો ઉલ્લેખ છે. અને યોહાન સાહેબ લખે છે કે કિદ્રોન નાળાની પેલે પાર. એટલે આ એક જગ્યા છે, એક પ્લેસ કહી શકાય, એક પહાડ કહી શકાય છે અને એ આપણે ગાર્ડન પણ કહી શકીએ છીએ. બરાબર. આ ગેત્સેમાની વાડીનો શબ્દનો ઉલ્લેખ એ જાણવો ખૂબ જ જરૂરી છે. અને ખાસ એ બહુવચની એક શબ્દ છે, સમાની, ગેત્સેમાની વાડી. એટલે કે 3 બાબતનો એના ઉલ્લેખ કરવામાં આવે છે કે રાજાના અભિષેક વખતેની બાબત, પવિત્ર આત્માના પ્રેરક તરીકેની બાબત લખવામાં આવી છે અને 7 દેવીને માટે જે તેલની જરૂરિયાત હતી એ બધી બાબત આપણે લખવામાં આવી છે. આપણે જઈએ 37મી કલમમાં લખવામાં આવ્યું છે, વાંચીએ લખવામાં આવ્યું છે, માથી 26 અને 37માં લખવામાં આવ્યું છે. અને પિતરને તથા જબદીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38મી કલમમાં લખવામાં આવ્યું છે, ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર થયો છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. જ્યારે આ બાબતનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે જૂનો કરાર અને નવો કરાર એ સાથે રાખીને બાઇબલ અભ્યાસ કરવાનું બહુ મહત્વનું કામ કરે છે. જો જૂનો કરાર સારી રીતે સમજી શકીએ છીએ તો જ આપણે આવનારા ભવિષ્ય કથનોને સમજી શકીએ છીએ. જે પેરેગ્રાફ આપવામાં આવ્યા છે, જે દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે, એને સાથે પાછલા સમયમાં પુરાતન કાળમાં જે બાબતોનો ઉલ્લેખ જે સેવકો દ્વારા લખવામાં આવ્યો છે એ સમજવાના માટે જૂનો કરારનો અભ્યાસ એ જરૂરી બને છે. તો જ્યારે આપણે આ પેરેગ્રાફની આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ તો એના માટે બહુ સરસ યશાયા પ્રબોધક લખે છે. યશાયા પ્રબોધક તેનો 53નો અધ્યાય અને તેની 5મી કલમ તમે ઘણી બધી વખત વાંચીએ છીએ. તો આપણે કાઢીશું યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 53મો અધ્યાય અને મારા બાઇબલ પ્રમાણે 646 નંબરના પાના નંબર ઉપર છે. અને 53મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે તેની 5મી કલમમાં, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો અને આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ફરી એકવાર 3 બાબત લખવામાં આવી છે કે આપણા અપરાધોને લીધે તે વિંધાયો, પછી લખવામાં આવ્યું છે કે આપણા પાપને લીધે તે કચડાયો અને આપણને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેને શિક્ષા થઈને તેના સોળથી તમને મને સાજાપણું મળે છે. જ્યારે આ ઇબ્રાનીયનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે, દાકા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે, એનો મતલબ એવું છે કે કચડવાની બાબત છે. હવે આ જૈતુનની 3 સ્ટેપની એક બાબત આવવામાં આવશે. પુરાતન સમયનો જ્યારે અભ્યાસ કરીએ છીએ, બરાબર, આપણે આ જોઈ ગયા છીએ, 39ની કલમમાં આપણે પહોંચ્યા છીએ. તો પહેલેથી જ યશાયા પ્રબોધક કહે દે છે 53:4 અને 5ની કલમમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કઈ કઈ બાબત બનવાની હોય છે. અને એ જ બાબતને આપણે કમ્પેર કરીએ છીએ, બરાબર. તો એને 700 વર્ષ પહેલાં જ યશાયા પ્રબોધક આ દાકા શબ્દનો ઉલ્લેખ કરીને અહીંયા જણાવે છે કે તમારાને મારા માટે તેને કચરવામાં આવે છે, તમારાને મારા માટે માર મારવામાં આવે છે અને તમારાને મારાને માટે એમને પીસી નાખવામાં આવે છે. અને જ્યારે આપણે આ બાબતને જોઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વખત આ જગ્યાએ પ્રાર્થના કરવા જાય છે. એવી રીતે જૈતુન એટલે કે ગેત્સેમાની વાડી, બરાબર, એટલે કે એવી જગ્યા કે જ્યાં જૈતુનને ભેગા કરવામાં આવે અને એની ઉપર પ્રોસેસ કરીને તેલ કાઢવામાં આવે છે, બરાબર. એ જગ્યાનું નામ, એ જગ્યાના કાર્ય આ પ્રમાણે કરવામાં આવતું હતું કે તમને મને ખબર છે જ્યારે કે ગાચી જ્યારે તેલ મૂકે ત્યારે સિંગ તેલ કાઢવાનું હોય ત્યારે સિંગદાણા મૂકે અને એની આજુબાજુ બળદને બાંધી અને એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે અત્યારના સમયમાં. પણ એ સમયમાં કઈ બાબત થતી હતી તો કે જૈતુન એટલે કે એક ફળ, એક નાનું બી, બરાબર. તો એને એકઠા કરવાની બાબત આવતી હતી. તો 3 સ્ટેપમાં એની પ્રોસેસ કરવામાં આવે છે. જે અમે પાછલા સમયમાં એ બાબત જાણી કે પહેલું સ્ટેપ જે કરવામાં આવે છે તો કે જે જૈતુનનું જે ફળો હોય છે તેને કટોરામાં લે છે અને કટોરાની અંદર એ ફળ મૂકવામાં આવે છે. અને એ જૈતુનને એને કાંઈ પણ પ્રોસેસ નથી, કોઈ પણ જાતનો ભાર લગાડવામાં નથી આવતો, પણ એ જૈતુન પોતાની મેળે પોતાના ભારથી
એમાંથી તેલ નીકળવામાં આવે છે. એ એકબીજાને દબાય છે અને એ દબાયના કારણે જ જે પ્યોર એક પેલી પ્રોસેસનું તેલ નીકળવામાં આવે છે. એ જે પ્રોસેસનું તેલ કાઢવામાં આવે છે એ તેલનો એનો ઉપયોગ એ બાઇબલમાં લખવામાં આવ્યું છે. નિર્ગમનનું પુસ્તક તેનો આપણે જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક તેનો 27મો અધ્યાય અને તેના 20મા વચનમાં લખવામાં આવ્યું છે. મારા બાઇબલ પ્રમાણે 74 નંબરના પાનામાં લખવામાં આવ્યું છે. 27 નિર્ગમન 27 અને 20. વળી બત્તીને નિરંતર સરકતી રાખવા માટે ઇસ્રાયેલના પુત્રોને દીવાને માટે જૈતુનનું ફળનું પીલેલું ચોખ્ખું તેલ લાવવાની આજ્ઞા કર. એનો મતલબ એવો થાય છે કે જે પહેલાના સમયમાં દીવી પ્રગટાવવામાં આવતી હતી એના માટે જે તેલની જરૂરિયાત ઊભી થતી હતી એ તેલ એ જૈતુનનું પેલું તેલ કાઢવા. પેલું એટલે કે પ્યોર તેલ, એટલે કે જે જૈતુન છે એ પોતાના જ દબાવના કારણે નીચે રહેલા જૈતુનમાંથી જે તેલ કાઢવામાં આવે છે એને શુદ્ધ પ્રતિશત તેલ ગણવામાં આવે છે. અને આ તેલનો ઉપયોગ જેમ આપણે વાંચીએ એ પ્રમાણે કે દીવીને પ્રગટાવવા માટે, પ્રકાશ આપવાને માટે જે તેલની જરૂરિયાત હોય છે એ તેલનો ઉપયોગ, એટલે કે આ જે પહેલા પ્રોસેસથી થયેલા તેલનો ઉપયોગ એમાં લખવામાં આવે છે. હવે જ્યારે આપણે આ જ કોન્ટેક્સને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાર્થનાની સાથે સંગતમાં લાવીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી વખત જ્યારે પ્રાર્થના કરવા જાય છે, આપણે ફરી પાછા માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાયનો 39ની કલમથી વાંચીશું. તો પહેલી વખત પ્રાર્થના કરવા જાય છે ત્યારે લખવામાં આવે છે, પછી તેને થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને પ્રાર્થના કરી. ઊંધે મોઢે પડીને એટલે કે સાક્ષાત દંડવત, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમના પિતાની સમક્ષ પ્યોર થઈ જાય છે. દંડવત પ્રણામ કરીને નમીને નમ્રતા સાથે પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા કહે છે, ઓ મારા બાપા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને પછી 40માં લખવામાં આવ્યું છે ને તે શિષ્યો પાસે પાછા જાય છે અને પિત્તરને કહે છે કે તમે એક ઘડી પણ મારી સાથે જાગી શકતા નથી. પણ આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ જૈતુનનું પ્યોર તેલ કાઢવામાં આવે છે પેલી પ્રોસેસમાં, આ પ્રોસેસમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ વખત જઈને પ્રાર્થના કરે છે. 26-39ની કલમમાં આપણે વાંચીએ પ્રમાણે, બરાબર. અને એક ચોખ્ખી બાબત કહે છે કે જો બની શકે તો મારા દેવ આ પ્યાલો મારાથી દૂર કર. અને લખવામાં આવ્યું છે, તો પણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે. અત્યારે એક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક માણસ સ્વભાવના લીધે થતી હશે કે પ્રભુ એક જગ્યાએ મારી ઈચ્છા છે, એક જગ્યાએ દેવ બાપ તમારી પણ ઈચ્છા છે. અને એ દંડવત પ્રમાણ કરીને પિતાને કહે છે કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. અને છતાં અંતમાં કહે છે કે પ્રભુ કે મારા દેવ, મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. એક પહેલી પ્રોસેસ જેમાંથી શુદ્ધ તેલ નીકળવામાં આવ્યું અને એ તેલનો ઉપયોગ કેના માટે? તો કે દીવી પ્રગટાવવા માટે, જગતને પ્રકાશ આપવાના માટે થાય છે. આ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જગતની જ્યોતિ છું. હાલેલુયા. ને હું જગતની જ્યોતિ છું જ્યારે ત્યારે કહે છે, ત્યારે આ સમયથી ઘણા બધી બાબતનો જ્યારે તમે હું અભ્યાસ કરીએ છીએ તે લખવામાં આવ્યું છે કે ક્રુસિફિકેશન એટલે કે શેતાન ઉપર જીત ક્યારથી મેળવી લીધી? તો કે જ્યારે ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી ત્યારથી શેતાનની હાર થઈ ગઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મરણ ઉપર વિજય થવાની બાબતની શરૂઆત થઈ ગઈ. અગર આપણે બીજા સ્ટેપમાં જવા માંગીએ છીએ, બીજું સ્ટેપમાં લખવામાં આવ્યું છે બીજી વખત પ્રાર્થના કરે પણ જ્યારે એ પ્રોસેસ થતી હતી જૈતુનના તેલની, એ જૈતુનના તેલ માટે જે પ્યોર તેલ નીકળી ગયા પછી બીજી પ્રોસેસ એની ઉપર ભાર મૂકવામાં આવતો હતો. એ ભારનો પથ્થર મૂકવામાં આવતો હતો. એટલે કે જે જૈતુનનું તેલ પેલું આટલું દબાયું હશે એના ઉપરથી વધારે ભાર મૂકવામાં આવ્યો. અને જેમ વધારે ભાર મૂકવામાં આવ્યો એટલે એમાંથી બીજી પ્રોસેસનું તેલ નીકળ્યું.
અને એ જે બીજી પ્રોસેસનું તેલ નીકળ્યું એ આપણે જોશું યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 1 અધ્યાય ને તેની 6ઠી કલમ લખવામાં આવ્યું છે મારા બાઇબલ પ્રમાણે 607 નંબરના પાના ઉપર. એમાં લખવામાં આવ્યું છે, યશાયા પ્રબોધક લખે છે 1 અધ્યાય ને 6ઠી કલમમાં, પગના તળિયાથી તે માથાના સુધી કોઈ પણ ભાગ સાજો નથી. કેવળ ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી. તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી. તેલથી નરમ કરવામાં આવ્યા નથી. યાકૂબ જે પોતે લખે છે પત્ર, તો એમાં પણ બહુ અજાયબ બાબત લખવામાં આવી છે. મારા બાઇબલ પ્રમાણે 229 યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 14મી કલમમાં લખવામાં આવ્યું છે, તમારામાં શું કોઈ માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોડીને તેને પ્રાર્થના કરવી. તેલ ચોડીને એટલે કે જે બીજી પ્રોસેસનું તેલ નીકળવામાં આવતું હતું, એ તેલ જે જખમ જે લખવામાં આવ્યા છે શરીરની ઉપર, માથાના વાળથી લઈને પગના તળિયા સુધી જો પણ જગ્યાએ જખમ હોય તો તે જગ્યાએ આ જૈતુનનું બીજી વખતનું પ્રોસેસ કરેલું તેલ લગાડવામાં આવતું હતું. અને એ તેલ દ્વારા ચંગાઈ મેળવવામાં આવતી હતી. એ તેલ દ્વારા સાજાપણું પ્રાપ્ત કરવામાં આવતું હતું. બહુ અજાયબ બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા બીજી વખત જાય છે ને પ્રાર્થના કરે છે. માથી 26 ને 41 લખવામાં આવે છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન રહો. આત્મા તત્પર છે ખરો પણ દેહ બળ છે. ને વળી 42મી કલમમાં વળી બીજી વાર તેને જોઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાવ. એક પ્યાલાની બાબત કરવામાં આવી છે. પહેલી પ્રાર્થના આપણે જોઈ કે એક બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી, એક બાજુ દેવ બાપની ઈચ્છા હતી. એમણે તો કીધું કે મારી ઈચ્છા છે કે આ પ્યાલો મારાથી દૂર કર, છતાં પણ પિતા તારી ઈચ્છા પૂરી થાય. આ જગ્યાએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, પેલા એક બાબત મૂકી હતી પણ આ જગ્યાએ પ્રાર્થનામાં જો લખવામાં આવ્યું છે, ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે. આ જગ્યાએ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને રેડી કરે છે કે યસ, હવે હું આ પ્યાલો પીવા માટે સક્ષમ છું અને દેવ તારી ઈચ્છા પ્રમાણે થાય. બીજી પ્રોસેસ કરવામાં આવી હતી. અને આ જ્યારે બીજી પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર, ત્યારે બહુ અજાયબ બાબત લખવામાં આવે છે. લુક જે છે એ યુનાની ચિકિત્સક હતા અને એમણે બહુ અજાયબ બાબત એમની સુવાર્તામાં લખી છે. લુક તેની 22મો અધ્યાય અને તેની તમે 43મી કલમમાં વાંચશો તો એ 43મી કલમમાં લખવામાં આવ્યું છે કે એક દૂત પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં ઊભા રહીને એમને બળ આપતા હોય છે. અને 44મી કલમમાં લખવામાં આવ્યું હોય છે કે એમનો પરસેવો એ લોહીના ટીપા સમાન બનીને ભૂમિ ઉપર પડે છે. અને ત્યારથી જ શેતાનની હાર થઈ જાય છે. ત્યારથી જ શેતાનને ખબર હોય છે કે એક જ વસ્તુ એવી છે કે જે મને હરાવી શકે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ જ બાબત ત્યારથી શક્ય થઈ જાય છે અને શેતાનની હાર શરૂઆત થઈ જાય છે. જ્યારે ચિકિત્સક યુનાની એટલે કે લુક સાહેબ લખે છે, આ બાબતનો ઉલ્લેખ કરે છે સુવાર્તામાં, તો એમાં તમે આપના જે નોલેજ છે, મેડિકલ લાઇનની નોલેજ છે, એમાં તમે જોશો તો આ બાબતનો હેમેટોકોસિસની બાબત લખવામાં આવી છે કે જ્યારે જે માઇનોર જે કહેવામાં આવે છે રક્તની વાહિનીઓ એ ફાટી જાય છે અને એ પરસેવામાં ભરે છે અને અમે પરસેવામાં ભરીને એ લોહી બનીને નીચે પડે છે. એને હેમેટોકોસિસ કહેવામાં આવે છે. બરાબર, લખવામાં આવ્યું છે કે લોહી વહેવાળો દર પાપની માફી મળી શકતી નથી. પણ આ જગ્યાએ ગેત્સેમાની વાડીમાં લોહીનું ટીપું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શુદ્ધ લોહી વહેવાનું ચાલુ
થઈ જાય છે. બીજી પ્રોસેસ જૈતુનનું એવું હતું કે જે કોઈ જખમ હોય એની ઉપર એ તેલ લગાડવામાં આવતું હતું, ચંગાઈ મેળવવામાં આવતું હતું. આ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી એના નામથી તમને ને મને એ સાજાપણું, ચંગાઈ મેળવવામાં આવે છે. એ પરસેવો લોહીના ટીપા સમાન બનીને એ ભૂમિ ઉપર પડે છે. બીજી પ્રોસેસ. ત્રીજી પ્રોસેસ તો એ જૈતુનના જે થોડા દબાયેલા, જે પ્રેશર, જે ભાર આપવામાં આવે છે, જે મૂકવામાં આવે છે, એ પ્રોસેસ દ્વારા જે બીજી વખતનું તેલ નીકળવામાં આવે છે તેનાથી ચંગાઈ મેળવવામાં આવે છે. પણ હવેની જે ત્રીજું સ્ટેપ હોય છે એને આમ કચડવી દેવાની બાબત હોય છે. અને કચડી દઈને એનો ભૂકો કરી નાખીને એમાંથી જે ત્રીજી પ્રોસેસનું જે તેલ નીકળવામાં આવે છે, લખવામાં આવ્યું છે કે એ તેલનો ઉપયોગ સાબુ બનાવવા માટે, કપડાના ઉપર જે ડાઘ હોય એ ડાઘને સાફ કરવા માટે, સાબુ બનાવવા માટે આ ત્રીજી પ્રોસેસનું જૈતુનના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને એ જ યશાયા 53:5 લખવામાં આવેલું હતું. એ ફરી એકવાર આપણે પાછળ જોઈશું. પણ આ ત્રીજી પ્રોસેસનું તેલ એ તો સાબુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલો યોહાન તેનો 1 અધ્યાય ને તેની 7મી કલમ વાંચીએ. એની પહેલાં આપણે માથી જે ત્રીજી આપણે પ્રાર્થના બાકી છે એકવાર વાંચી લઈશું. માથી લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને 44મી કલમમાં લખવામાં આવ્યું છે. અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેને તે જ વાત કહેતા પ્રાર્થના કરી. તેને તે જ વાત કહેતા એમણે પ્રાર્થના કરી અને પછી કહે છે કે હું દેવ બાપ તારી ઈચ્છા પ્રમાણે રેડી છું. અને પોતાની જાતને એ સરેન્ડર કરી દે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ત્રીજી વખતની જે પ્રાર્થના હતી, જે ત્રીજું સ્ટેપ છે, એને કચડી દેવાની બાબત આવી, એ જૈતુનને કચડી દેવાની બાબત આવી ને એમાંથી જે તેલ મળ્યું અને એ તેલનો ઉપયોગ એ ડાઘ સાફ કરવાને માટે થતો હતો. એવી રીતે પહેલો યોહાન તેનો 1 અધ્યાય અને તેનું 7મું વચન મારા બાઇબલ પ્રમાણે 236 નંબરના પાના ઉપર જોવા મળે છે. એમાં એવું લખવામાં આવ્યું છે, પહેલો યોહાન 1 અધ્યાય 7મું, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી. લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. 3 જગ્યા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત વહેવડાવવાની બાબત આવે છે. એક મંદિરમાં જ્યારે સુન્નત કરવાની બાબત હતી એ સમયે, બીજું ગેતસેમાની વાડીમાં એ બીજો ટીપો લોહી સમાન બનીને મળ્યો, અને ત્રીજું એ વધસ્તંભ ઉપર તમારા ને મારા માટે એમણે રક્ત વહેવડાવ્યું. જ્યારે પેલું જૈતુન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પેલા જૈતુનમાંથી જે તેલ નીકળવામાં આવતું એના દ્વારા પ્રકાશ ફેલાતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આ જગતમાં પ્રકાશ ફેલાવાનો છે. બીજી પ્રોસેસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બીજી પ્રોસેસ આપણે જોઈ, પણ જૈતુન માટેની બીજી પ્રોસેસ એ કે જ્યારે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો, એ ભાર દ્વારા જે તેલ બનાવવામાં આવ્યું એ તેલમાંથી એ ચંગાઈનો આશીર્વાદ એટલે કે સાજાપણાનો આશીર્વાદ નીકળ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા, એમના સોળ દ્વારા, એમને જે 39 ફટકા ખાધા એ દ્વારા જે લોહી વહેવડાવવામાં આવ્યું, એ લોહીથી તમને ને મને આપણી બીમારીમાંથી મુક્ત મળી છે. ત્રીજી પ્રોસેસ જે જૈતુનને કચડી દેવામાં આવ્યું ને એનું જે લોહી નીકળવામાં આવ્યું એનાથી આપણા મેલા સબાન લુગડાને ચોખ્ખા કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અસહ્ય વેદના વધસ્તન ઉપર સહી, વધસ્તન ઉપર તમારા ને મારા માટે દુઃખો સહ્યા, જે ભાર મૂકવામાં આવ્યો હતો, જે પ્યાલો મૂકવામાં આવ્યો હતો, એ પ્યાલો પોતે પીધો. એ ભાર જેમ જૈતુન ઉપર ભાર મૂકવામાં આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર ભાર મૂકવામાં આવ્યો અને એમણે પોતાને ખાલી કર્યા અને તમારા ને મારા પાપને શુદ્ધ ને પવિત્ર કર્યા. હાલેલુયા. અને આ 3 પ્રોસેસથી
એ દરેક બાબત શુદ્ધ થઈ, એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3 બાબતથી આજે તમે ને હું શુદ્ધ થયા છીએ. પહેલી બાબત, 3 બાબત જોઈએ આપણે. પહેલી બાબત કે જે ચોખ્ખું અને શુદ્ધ તેલ હતું તેનાથી પ્રકાશ આવ્યો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પ્રકાશ આવ્યો છે. બીજી બાબત કે જેને ભાર મૂકવામાં આવ્યો અને ભાર મૂક્યા પછી એમાંથી જે તેલ થયું, એના તેલથી તમે ને હું સાજા થયા છીએ. એ સમયમાં એવી રીતે મૂકવામાં આવતું હતું. આ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી એના પર સોળથી તમને ને મને સાજાપણું અને બીમારીમાંથી મુક્તિ મળે છે. અને તેને કચડવામાં આવ્યાથી તેમાંથી તેલ નીકળ્યો તો મેના સમાન, ચિત્રા સમાન લુગડાને શુદ્ધ કરી શકાય છે. એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા માટે ખાલી થઈને તમારા ને મારા પાપોને શુદ્ધ કર્યા છે. આજ બહુ મહત્વની બાબત છે. એ ગેત્સેમાની બાબત, એટલે કે જૈતુનને કચરવાની બાબત ને એમાંથી તેલ કાઢવાની બાબત ને એ જગ્યા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે અને 3 મોટી બાબતનો અત્યારે તમને ને મને વચનથી એ પ્રોત્સાહન આપે છે, તમને ને મને જણાવે છે. એ જે પ્યાલાની બાબત લખવામાં આવી છે, લુક સાહેબ લખે છે, એ પ્યાલો ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્રનો અભ્યાસ તમે કરશો, એના 75 અધ્યાય અને 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાના હાથમાં એક કટોરો છે, એ ન્યાયનો કટોરો છે, એ દરેક આખા પૃથ્વીના દુઃખોનો કટોરો છે. અને એ ન્યાયનો કટોરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા માટે પીવે છે. એ ન્યાયના કટોરામાં એ દરેક બીમારીઓને સાથે લઈ, દરેક પ્રકારના પાપને સાથે લઈ અને તમારા ને મારા માટે એ પ્યાલો પીવે છે. યશાયામાં પણ 51નો અધ્યાય 17માં પણ એ બાબતનો ઉલ્લેખ કરેલો છે. યર્મિયાના અધ્યાયમાં 25મા અધ્યાયમાં 15 ને 16મી કલમમાં એ પ્યાલાને ક્રોધનો પ્યાલો ગણવામાં આવ્યો છે. અને બહુ અજાયબ બાબત એ પ્યાલા માટે લખવામાં આવી છે. મેઇન વસ્તુ એ પ્યાલો છે, એ ક્રોધનો પ્યાલો છે, વિષનો પ્યાલો છે, જે યહોવાના હાથમાં હતો. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરે, છતાં પણ તારી ઈચ્છા પ્રમાણે દેવ થાવ. બીજી વખત પ્રાર્થનામાં કહે છે કે હું રેડી છું, અને ત્રીજી વખત પ્રાર્થનામાં પોતાની જાતને સરેન્ડર કરી દે છે તમારા ને મારા માટે. અને પાઉલ સાહેબ બહુ અજાયબ વસ્તુ લખે છે કે એદન વાડી અને ગેત્સેમાની વાડીને કમ્પેરમાં લાવે છે કે જેમ આદમ દ્વારા કે માણસ દ્વારા પાપ આવ્યું, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપ ઉપર વિજયવંત પ્રવેશ થયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના બલિદાનથી તમને ને મને પાપની માફી મળી છે. એ આદમને તો તમે જ્યારે બીજો અધ્યાય ને તેની 10મી કલમમાં જોશો, બહુ અજાયબ આશીર્વાદો આપવામાં આવ્યા હતા. અધિકાર ચલાવવાની બાબત લખવામાં આવ્યા હતા, નામ દેવાની બાબત લખવામાં આવી હતી. પણ એણે દેવની ઈચ્છા માની નહીં. એમને કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાનું ફળ તમે ન ખાતા, છતાં પણ એમની પોતાની ઈચ્છાથી એ ફળ ખાય છે. આ જગ્યાઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે, પણ અહીંયા દેવની ઈચ્છાને માન્ય રાખવામાં આવે છે. અને એ દેવની ઈચ્છાને માન્ય રાખીને આખા જગતનો ભાર પોતા ઉપર લે છે. આ 3 બાબત એ બહુ મહત્વની છે. અને આ જ બાબત પાઉલ સાહેબ લખે છે ઘણી બધી જગ્યાએ. રોમન 5માં ને 19માં લખવામાં આવ્યું છે કે જેને નિર્દોષ હતા, નિષ્કલંક હતા, એણે પોતાને ઉપર આખા જગતનો પાપનો ભારો લીધો છે. વાલો, પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. બસ ખાલી રાઈના દાણાનો જેટલો વિશ્વાસ કરવાની જરૂરિયાત છે. બસ પ્રભુ તમને ને મને સાચવે છે, સંભાળે છે, બચાવે છે. અને અગાઉથી યહોવા દેવે આ યોજના તમારા ને મારા માટે રાખી દે છે. અને એ યોજનાના ભાગરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને ને મને પ્રેમ કર્યો છે. તમારી ને મારી માટે એમણે સઘળી યોજના યોજી નાખી છે. આ છે ગેત્સેમાની વાડીનો સંદેશ. આ છે ગેત્સેમાની વાડીનો 3 મોટી બાબત અને પ્યાલો. જેમ જૈતુનને
ઉપયોગ કરવામાં આવ્યો તો એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમારાને મારાને માટે. બસ ખાલી લખવામાં આવ્યું છે કે જગતમાં સંકટ છે ખરું, પણ હિંમત રાખ, જગતને મેં જીત્યું છે. મૂસા દાદા કહે છે કે પ્રભુ બીજું કઈ વસ્તુ નથી જોતી, બસ તારી ઉપસ્થિતિ અમારા માટે જરૂરી છે. વચન કહે છે કે જ્યાં તું જે જશે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે ને પાસે હશે. જે મૂસા દાદાએ માંગ્યું કે અમે બસ તમારી ઉપસ્થિતિ માંગીએ છીએ, એવી રીતે બસ તમારે ને મારે એમની ઉપસ્થિતિમાં રહેવાની જરૂર છે, એમના ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે. બાકી એમણે તમારા ને મારા માટે એમનો પોતાનો દીકરો બાકી નથી રાખ્યો, તો તેથી વિશેષ આપણા માટે નહીં કરે શું? એ જરૂરથી કરશે. ગેસેમાની વાડીના 3 મોટી બાબત અને 3 પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની મોટી બાબત કે એના રક્તથી તમે ને હું શુદ્ધ થયા છીએ. જગતની જ્યોતિ એટલે કે પેલું જે પ્રોસેસનું પ્યોર તેલ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જગતની જ્યોતિ આવવામાં આવી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ને હું પસંદ કરશું, તમારા ને મારા જીવનમાં પ્રકાશ આવશે. હાલેલુયા. એ પ્રકાશ દ્વારા કોઈ પણ અંધકારની શક્તિ આપણા જીવનમાં રહી શકતી નથી. બીજી પ્રોસેસનું તેલ તો કે શરીર ઉપર બીમારી, જખમ, ઘા, તો જ્યારે જૈતુનનું તેલ લગાડવામાં આવેલું હતું, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી તમને ને મને એ બીમારીમાંથી મુક્તિ મળે છે. હાલેલુયા. અને ત્રીજી પ્રોસેસ, કચડી દેવામાં આવ્યા. જૈતુનને કચરવામાં આવ્યું ને જે તેલ નીકળવામાં આવ્યું એનાથી આપણા મેલા લુગડા સાફ થયા. એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ તમારા ને મારા માટે કચડવામાં આવ્યા. લખવામાં આવ્યું છે કે જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી ઊભી રહે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂંગા ઊભા રહીને તમારા ને મારા માટે એ યોજનામાં પોતાનું ડેડિકેશન, પોતાનું 100% આપીને આજે તમને ને મને શુદ્ધ કરી રહ્યા છે. પ્રભુએ આટલો પ્રેમ તમને ને મને કર્યો છે. શું તમે ને હું પ્રભુને પ્રેમ કરીએ છીએ? શું તમે ને હું પ્રભુની સાથે ચાલીએ છીએ? શું પ્રભુ અને હું પ્રભુના સંબંધમાં છીએ કે નહીં? આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. તમે મહાન દેવ છો, સર્વશક્તિમાન દેવ છો, સર્વસમર્થવાન દેવ છો. જે કોપ કરે ધીમા અને કૃપા કરે ઉતાવળા એવા મહાન પરમેશ્વર છો. તમે અમારી સંતાવાની જગા છો. તમે અમારા ગઢ અને કિલ્લા મજબૂત છો પિતા. તમે અમારા આધાર સ્થાન છો પિતા. આધાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. પિતા, આજે અમે સાથે મળીને પિતા ગેત્સેમાની વાડીની 3 મહત્વની બાબત અને પ્યાલાની બાબત શીખ્યા, એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ કે તમે અમને એટલો પ્રેમ કર્યો કે તમે તમારો એકનો એક પુત્ર અમારે સારો પૃથ્વી પર મોકલી આપ્યો. લખવામાં આવ્યું છે કે તેઓને જીવન મળે ને પુષ્કળ જીવન મળે માટે હું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આવ્યો છું પિતા. આભાર માનીએ છીએ પિતા કે પિતા જો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક્સેપ્ટ કરીએ છીએ ત્યારે અમારામાં જીવનમાં એ જગતની જ્યોતિ ફેલાય છે પિતા. એમને આમાં અંગત તારનાર તરીકે સ્વીકારીએ છીએ તો કોઈ પણ જાતની બીમારી, કોઈ પણ જાતની મુશ્કેલી પડવા આવે છે તો અમારા સહાયક દેવ અમારી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા છે પિતા. ને અમને અમારા પાપથી એમના બલિદાન દ્વારા શુદ્ધ અને પવિત્ર કર્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. એ જ 3 બાબત કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે સ્વીકાર્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અમે ચાલીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર અમારો વિશ્વાસ કેવો છે પિતા. આ બાબત અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. જો આ સમય પિતા અમે અત્યાર સુધી અમે કોઈ પણ બાબતમાં ઉણા ઉતર્યા હોય તો અમે માફી માંગીએ છીએ પિતા, અને ફરી તમારી પાસે આવીએ છીએ. તમારી ઈચ્છામાં, તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે દેવ અમારી ઈચ્છા નહીં પણ પિતા તારી ઈચ્છા પ્રમાણે થાય, એવી રીતે પિતા અમે પણ દરેક બાબતમાં આ પૃથ્વી પર તમે અમને મોકલ્યા છે ત્યારે પિતા પૃથ્વી પર તમારી જે ઈચ્છા અમારા દ્વારા છે એ જાણીને ચાલવાના માટે કૃપા શક્તિ સામે બળ પૂરું પાડો તેવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામથી માંગ્યું છે અને વિશ્વાસથી ગણ કરીએ છીએ બાપ. આમેન.
मेरे लिए तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया। ये जीवन तेरा बयान है, तेरा प्रेम कैसा महान है। मेरे लिए तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया। ये जीवन तेरा बयान है, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान। तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान। तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा। मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा। अपनी तूने मुझको दे दी, पाई है मैंने जिंदगी नई। बंधन से अब मैं आजाद हूँ, तुझ में है मेरी बंदगी। रूह अपनी तूने मुझको दे दी, पाई है मैंने जिंदगी नई। बंधन से अब मैं आजाद हूँ, तुझ में है मेरी बंदगी। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान। तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान। तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा। मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा।
स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है,